સુવિચારોનો શંખનાદ. જોતામાં એની નર્વસ 90s પહોંચી ગયો છે અને બહુ જલ્દી સેન્ચુરી પૂરી કરવાનો છે. આ સફર દરમિયાન આપે જે પ્રોત્સાહન અને લાગણીઓ દર્શાવી છે તે બદલ સુવિચારોના શંખનાદની ટીમ આપની ખૂબ ખૂબ ઋણી છે. સુવાક્યોનો સાગર શ્રી નવીનભાઈ દ્વારા સંકલિત સુવાક્યો વિષયવાર આપણે લઈ રહ્યા છીએ અને આજે એક નર્વસ 90s કોન્ફિડન્ટ એવો સત્યનો સહારો લઈને આજે સત્ય ઉપર આપણે રજૂઆત કરશું. સત્ય એટલે શું? સત્ય એ છે જે માણસને માનવ બનાવે છે. સત્ય એ છે જે એનો સાથ છોડનારને દાનવ બનાવે છે. સત્ય એ સત્ય છે. સત્ય એ છે જેને કદી આંચ નથી આવતી, કારણ કે સત્ય એ જ ઈશ્વર છે. એટલે જ સત્યમેવ જયતે છે. સત્યમેવ જયતે વેદ વાક્ય છે. આ મંત્ર માત્ર બોલવા માટેનો મંત્ર નથી, ધારણ કરવા માટેનો મંત્ર છે. સત્યનું મહિમાગાન કરતો એક સુંદર શ્લોક છે. સત્યમેવ જયતે નાનૃતમ સત્યેન પંથા વિતતો દેવયાનઃ યેનાક્રમન્ત્ય ઋષયો હયાપ્ત કામો યાત્રો તતઃ સત્યસ્ય પરમમ નિધાનમ. અર્થાત કંઈ પણ થાય અંતે વિજય તો સત્યનો જ થાય છે. અસત્ય કદી વિજય પ્રાપ્ત કરતું નથી. સત્ય એ માર્ગ છે જ્યાંથી જેની કામનાઓ પૂરી થઈ ચૂકી છે એવા આપ્તકામ મનુષ્યો માનવ જીવનનું અંતિમ લક્ષ્ય પ્રાપ્ત કરે છે. આ સાથે એક સરસ મજાની વાર્તા યાદ આવે છે મને. કબીરજી રૂ કાતતા બેઠા હતા, જે એમનો વ્યવસાય હતો, અને અચાનક એક માણસ ગભરાતો દોડતો એમની પાસે આવે છે અને કહે છે, કબીરજી કબીરજી મને બચાવી દો. કબીરજી કે ભાઈ તે શું કર્યું? તો કે મને આ ચોરી માટે રાજાના સિપાહીઓ મારી પાછળ દોડતા આવી રહ્યા છે, મને છુપાવી દો, મને બચાવી લો. કબીર કે તે ચોરી કરી છે તો પછી હું તને કેવી રીતે બચાવું? એ તો ખોટું કામ થાય. પેલો કરગરીને કે કબીરજી એવું નથી, મેં ચોરી નથી કરી, આ લોકોને કઈ ગેરસમજ થઈ છે. એની આંખો જોઈને કબીરને લાગ્યું કે એ સત્ય કહી રહ્યો હતો. કબીરે કહ્યું, સારું ભાઈ, તું આ રૂની ગાછડીઓ પડી છે એની અંદર છુપાઈ જા. પેલો તરત છુપાઈ ગયો ને એની પાછળ પાછળ દોડતા પેલા સિપાહીઓ પહોંચી ગયા અને કબીરજીને પૂછ્યું, કબીરજી અહીંયા એક ચોર આવી ગયો છે, તમે જોયો એને? કબીરજી કે હા જોયો ને ભાઈ, આજે આ રૂની ગાછડીઓમાં છુપાયો છે, ગોતી લો એની અંદરથી. પેલા સિપાહીઓ હસવા માંડ્યા. શું કરવા મજાક કરો છો કબીરજી? તમે તો તમારા રામ નામની ધૂનમાં મસ્ત હશો, તમે ક્યાં કોઈને જોયા હશે. એ લોકોને લાગ્યું કે કબીર મજાક કરી રહ્યા છે અને લોકો જતા રહ્યા. પેલો બહાર નીકળ્યો ચોર ને એકદમ ખિન્ન. કબીરજી તમે તો મને પકડાવવા માટે જ કહી દીધું સાચું. કબીરે કહ્યું કે આ તો ના, પેલા આગળ કહ્યું કે આ તો ઈશ્વરનો મોટો ઉપકાર છે કે મને બચાવી લીધો. કબીર કે ના, બચાવ્યો તો મેં જ તને. કે કેવી રીતે? તો કે સત્ય બોલીને. તો કે જો હું સત્ય ન બોલ્યો હોત ને તો એ લોકો ચોક્કસ આ રૂને ફેંદી કાઢત અને તું પકડાઈ જાત. પેલાને પણ સમજાઈ ગયું. તો સત્યની તાકાત એક અલગ પ્રકારની તાકાત છે. સત્યમેવ જયતે પ્રાચીન ભારતીય સાહિત્યના મંડકોપનિષદનું સૂત્ર છે. આ સૂત્ર વાક્ય આજે પણ
માનવ જગત માટે એક પ્રેરણાદાયી સૂત્ર બની રહ્યું છે. સત્ય તારી વિરુદ્ધ જતું હોય તો પણ તારે સત્ય જ બોલવું. સત્ય જોડા પહેરીને તૈયાર થાય એટલી વારમાં તો જૂઠ અડધી દુનિયામાં ફરી વળે છે. સત્ય જ ઈશ્વર છે અને ઈશ્વર એ જ સત્ય છે. મહાત્મા ગાંધીએ આ વાત કરી. કદાચ એ જ કારણ છે કે દુનિયાના લગભગ બધા જ ધર્મો સત્યને કેન્દ્ર બિંદુ બનાવીને જ પોતાના નૈતિક અને સામાજિક નિયમો પ્રસ્તુત કરે છે. માત્ર ન્યાય જ નહીં, જ્યાં સત્ય હોય છે ત્યાં સુખ, શાંતિ, સિદ્ધિ અને રિદ્ધિ બધું જ દોડતું આવે છે. સત્ય ખોયું એને સર્વ ખોયું, અખા ભગત કહે છે. સત્ય આપણું કિંમતીમાં કિંમતી ધન છે, તેથી તો આપણે એને ખૂબ જ કરકસર અને ધ્યાનથી વાપરવું જોઈએ. ક્યાંક અસત્ય એને અભડાવી ના મૂકે. તો ચાલો આજથી આપણું આ કિંમતી ધન સાચવીએ અને સત્યના માર્ગ પર યથાશક્તિ ચાલવાની કોશિશ કરીએ. નાસિકથી અમિતના જય જિનેન્દ્ર.